જય શ્રી કૃષ્ણ બધાને અને ગુડ મોર્નિંગ. તો તમને એક વાત કહું, અમારું સવાર આજ પડી ગયું છે 5:30 વાગ્યાનું. છોકરીઓ ઓલું હતું ને ગુરુ પૂર્ણિમાનું આજે છે ને, એટલે કાર્ડ ને બધું લઈને છોકરીને જવાનું હતું સ્કૂલે. તો 5:30 વાગ્યાનું ઉઠી ગઈ હતી ને આરુષી અને ધ્રુવી. ઓલી ગીતને તો યુનિફોર્મ હતો, એને યુનિફોર્મ હતો, પણ એ જોરદાર તૈયાર થઈ હતી. સવારના પોરમાં ફોટો પાડવાની બહુ આળસ હતી, એટલે ફોટો નથી પાડ્યો, પણ એ આવશે ને એટલે હું તમને બતાવીશ. યલો ટી શર્ટ હતું તો યલો ટી શર્ટ, એનું 2 યલો ટી શર્ટ પહેરીને ગઈ, બ્લેક જીન્સ પહેર્યું છે. મસ્ત તૈયાર થઈને ગયા અને રાતે સુવામાં કઈક 1:30-2 વાગી ગયા હતા, કેમ કે એ લોકોનું કાર્ડ બનાવવામાં બહુ લેટ થઈ ગયું હતું. 2 વાગી ગયા હતા. હા, સાચી વાત છે. કાલે એ લોકો તો પછી 12:30 1 એ લોકોને 12:30 1 જેવું થયું હશે. ના, એક મેં જોયું ત્યાં સુવામાં જ 1:30 થયો. એના પછી ખબર નહીં, રાતના બહુ લેટ થાય ને તો નીંદર ઉડી જાય. પછી તને ખબર અંદર હુઈ ગયો હતા. પાછું ઈ બીજું શું રીઝન છે ખબર? આપણે જ્યારે સવાર ઉઠાડીને તો ન ઉઠે એકવારમાં. આજે આરુષીને ધ્રુવીને તૈયાર થઈને જવાનું હતું ને, મસ્તીનું મેકઅપ કરવાનો હતો, આઈલાઇનર કરાવી અને બ્લુ કલરની કરાવી, તો એ વહેલી ઉઠી ગઈ. 6 વાગ્યામાં ઉઠીને મસ્ત તૈયાર થઈને ગઈ અને બાકી હું એને ઉઠાડીને ઠાકું તો એ ઉઠે જ નહીં. પછી મારે રવિને કેવું પડે, પેલા તમે એને ઉઠાડો. એમ નહીં, મને શું કીધું ખબર? કાલ સ્કૂલે પપ્પા આખી સ્કૂલમાં ફ્રી ડ્રેસ છે, કાલ કેવી મજા આવશે. મસ્ત તૈયાર થઈને ગઈ કે સ્પ્રિંગ ની જેમ ઉઠી જાય, સ્પ્રિંગ ની જેમ. એને તો આરુષિને તો બોલાવો નહીં ને, ક્યાંક બહાર જવાનું હોય તો એ ધડ દઈને ઉઠી જાય. બાકી તમે એને ઉઠાડો એટલે થકવી દે તમને. આમ ગીતાની બહુ બાજે, પણ આજે હવાને એને ગીતને વેલી ઉઠાડી દીધી. ઉઠે એમ કઈ પ્રેમથી ઉઠાડી, દીદીને ઉઠાડી અને અંદર લઈ ગયા અને દીદીને કે પેલા મને તૈયાર કરી દે. દીદી એને હા એ સ્ટાઈલ ગીતે વાર દીધી, એને બહુ સરસ મસ્ત વાર દીધી. તો ભાઈ કાલે વાત થઈ હતી ને એવી રીતના અત્યારે આ ગરમા ગરમ મઠ છે નાસ્તામાં, લીંબુ નાખીને. હા, લીંબુ નાખીને મઠ જ છે, એટલે ડીશ ભરીને ઈ જ ખાવાના. આજે બીજું કઈ છે નહીં. બહુ મજા આવે. છોકરીઓ લઈ ગઈ ને થેપલા ને મઠ. અરે વાહ, થેપલા. હા, થેપલા હશે કા નાસ્તામાં? બહુ ભાવે, પણ મઠ હતા ને એટલે થેપલા ઓછા જ હોય છે, મઠ વધારે જ હોય હા, છે. મારે થેપલા નથી ખાવા. હું ખાલી આ ના, મઠ જ મજા આવે. આવી મોજ આવે. આમ જોવો જોઈએ કેવી મજા આવી હવારના પોરમાં ઘરમાં આવો નાસ્તો હોય તો લીંબુ નાખીને. હા, સારું. તો હવે આજનું રૂટીન શું છે એ કહી દે હાલ. આજનું રૂટીન અત્યારે પેલા નાસ્તો મસ્તીનું મઠ ખાઈ ગરમા ગરમ, ઓકે, અને ઉપર કામે આપણે ચડી જાય. પછી નીચે આવશો એટલે કઢી, ભાત, મઠ તો છે જ, અને ગરમા ગરમ ફુલકા રોટલી. વારે વાહ, એટલે આટલું ડન છે, જોરદાર છે. તો આજે જમવાની અમને બહુ મજા આવશે. અને બાયણે તો મારી કઈ જવાનું નથી. કાલે અમે ગયા હતા બારે, કાલ રાતના ગયા હતા. કાલ રાતના તમે એમને ચક્કર મારવા કંટાળો આવે. કાલ રાતના અમે લોકો ચક્કર મારવા ગયા હતા. હા હા હા. હવે અમાન કાલે અમે તો ચક્કર મારવા ગયા અને મારે બારે કામ હતું તો હું અયોધ્યા ચોક લગી ગયો હતો. બસ અહીં અચાનક જ કામ આવ્યું. બાકી કાલે ક્યાંય કઈ જવાનું મારે હતું નહીં. હાલો, તો બે આજે પીળા ટી શર્ટ પહેરીને ગયા હતા. તો શું કર્યું એ કયો તો પેલા? મ્યુઝિક કર્યું. વાહ, ગાયું બે. ઓલું સોંગ પાકું કરતા હતા ઈ. છેલ્લા 15 દિવસથી અમને પાકું કરાવ્યું હતું ઈ. આપણે યાદ મને તો એક જ દિવસમાં યાદ રહી ગયું. સરસ સરસ. સાંભળો ને, હા બોલ. અમારે સાયન્સ ની ટેસ્ટ હતી, હા. એ 20 માર્ક્સ ની હતી. તો મમ્મી એમાંથી કેટલા આવે છે? 20 માર્ક ની હતી તો 10 આવવા જોઈએ. 20 માંથી 25 તો આવે ને. 20 માર્ક ની તો બોલો ને. સાચે 20 માર્ક ની હતી. હા, તો 20 માંથી શું હોય, 15-17 તો આવવા જોઈએ, તો સારું કહેવાય. સાચું કહો. હા, કેટલા આવ્યા? હા, કેટલા આવ્યા કે જલ્દી. આજે ટેસ્ટ નથી લીધી. હવે આ ઉષા મારતો એને, ઉષા એક મારતો ઉપાડીને એક જીકી દે. સાચે કહું છું. તો હેની પૂછે છે વાયડી તો વેજા. એમને પૂછતી હતી. સરસ, ચાલો. અને શું છે ભાઈ મેનુ, શું છે ફાઇનલી અત્યારનું, ઈ તો કહી દે જો થોડા. કઢી નીચે મૂકું છું હમણાં. ભાત આવશે, મઠ આવશે અને આપણી રોટલી. વારે વાહ. અને ઓલો કોબી ટમેટાનો સંભારો ભૂલી ગઈ, કર દઉં. તને ખબર જ છે અત્યારે હવે નો ભેગું થાય. હું ઉકાળસ તું ક્યારની? કઢી ગરમ કરું છું. જો હવે લઈ લે ને ભાઈ, ઉકાળીને તો અહીંયા પીવાની મોજ વહી જાય. ખાટી બહુ લાગે નહીં એટલે મારે ઈ જોવું પડે. તો 1:30 વાગી ગયો, જમવાનો ટાઈમ થઈ ગયો. તો આજે છે ગરમા ગરમ કઢી, મઠ, રોટલી, ભાત અને કોબી ટમેટાનો સંભારો. ઈ નથી, વાલી ભૂલી ગઈ આજે કરતા, એટલે કાઈ વાંધો નહીં, હાલશે. આજે અને કાઈ વાંધો નહીં, હવે મારો વારો આવશે. પછી હું ભૂલીશ. અત્યારે ઈ ભૂલે છે. તો ભૂલી જાજો. છાશ ક્યાં? છાસ નથી આજે. મારું એક લાઇટર ખોવાઈ ગયું એટલે ગોતું છું. એમ નહીં, તો આજે ભણવાનું કઈ હતું જ નહીં બેટા. હું કઈ ઠીક. પછી ઓલા કાર્ડ ક્યાં કાલ બનાવ્યા હતા? આપી દીધા. ટીચરને આપ્યા? તો હું ટીચર રિએક્શન હું આપ્યું? ગઈમાં ન ગઈમાં? પણ હું ત્યાં મ્યુઝિક માં હતી. તો તે આપ્યા કેવી રીતના? મેં નથી પણ મારી બાજુવાળી આવી. ઓકે એટલે એ તો બધાયના લઈ પછી રાખ.
ઓકે ટીચર રાખશે સરસ. આપો હો ખાંડ ભાત આપો બેટા. હું ખાવું તારે? ખાંડ ભાત. શાક ખાવાનું છે, મઠ ખાવાના છે, 2 રોટલી ફરજિયાત ખાવાની છે. ઈ જ કાલે બોલી હતી મઠ કરજે. તો ના મઠ કર્યા તો ખાવા નથી. તો ભાઈ આજે જમવાની બહુ મજા આવવાની છે. કેમ કે આજે છે કઠોળ, મઠ છે, કઢી છે, છાશ છે, દહીં છે, ભાત છે, ધ્રુવી, આરુષી ને ઉસાઈ છે અને હું ઈચ્છું એક ગીતુડી નથી, ઈ આવશે 3 વાગે આજે. એટલે અમે બધા જમીએ એટલે બહુ મજા આવવાની છે. અને ઉસાઈ રોટલી નથી કરી એટલે અમે મઠ ને ભાત જ આજે ખાલી ખાવા. ઝાકરી આપો તો જોઈ લ્યો. હું નું આપું? હું આપું એટલે તું મને એમ કે હું આપ્યું એટલે હું તને કહું ઝાકરીઓ આપ્યું એટલે તું કે તમે ઝાકરીઓ કા બોલ્યા? તારે રોટલી દેવી હોય તો દે તો ખાઈશ, નકર હું તો ભાત ને મોઢે ખાઈ લઈશ. મને હાલ ટમાટ પર ખાઈ લ્યો, કાઈ નહીં. નકર ઝાકરીઓ આપશો ને તો જ ઝાકરીઓ છે જ નહીં, એનું સાચું નામ કે તો દઉં. ઝાકરીઓ. નથી કેવું, નથી દેવું, નહીં જ દઉં, કાંઈ નહીં તો હું આ ખાઈ લઈશ. ગળવું દે તો ગળું નથી દેવું. બસ તો આજે અમે મોજ કરતા કરતા જો અમે બધા જમવાના છીએ. હજી ખાંડ ભાત હવે કરવા છે. હા હજી જો આરુષીના ખાંડભાત થશે અને હવે જોઈએ આઈના પાછું શું તોફાન થાય છે. 7 વાગ્યા ને અમારા લોકોનું કામ હવે પૈતું, હવે થાકીને નીચે આવ્યા અને આજ તો બપોરનો ચાય નથી પીધો. તમને બધાને ભૂખ લાગી ને આજે અમારા આટલું નાસ્તો કોણ બનાવે છે ખબર તમને? તમને સરપ્રાઈઝ લાગશે જો હું બતાવું. જો મમરા, પછી સેવ, પછી ટમેટા, બીજું હું નાખ્યું પપ્પી? કેરી, મરચું, મીઠું નાખીશ ને કે નખાઈ ગયું? આમ જો મસ્ત ઈ શો કરે છે ને હવે લઈ આવશે. અને આને આરુષીને હાચે આ ભેળ આવડે છે, એની આ ભેળ બહુ મસ્ત આવી છે. મરચું નહીં નાખ્યું બેટા કે હવે નાખવાનું? નખાઈ ગયું? ઓકે. તો જો ઓલું નાનું નાનું અમારા બધા આટલું નાસ્તો કરે છે અને મોટા મોટા છે ને એ વાહે છાના મુના મમ્મીની પાછળ બેહી ગયા. શું કરવું આમાં કઈ સમજાતું નથી. ખોટા ઝોલા હું કામ કરીને જ આવી નીચે. હા, એ વાત તો સાચી છે. આ જીવ ક્યાંનો છે ને એ નથી સમજાતું. બરોબર, તમને જોઈને ઉધરસ જ આવે છે એવું કા? તમારું આમ તમને જોઈને અમને ઉધરસ જ કેમ આવ્યા રાખે? આજે મટાડ દઈશ. મારું મોઢું જોઈને તમને ઉધરસ આવે ને? આજે તમે તમને રોજ કહો છો. આ 2 છોકરીઓ અહીંયા બેઠી છે અને આ નાનું નાનું મસ્તીનું ભેળ બનાવે જો અમારી. અને આરુષીને છે ને આ નાની હતી ને ત્યારથી એને આ ભેળે બહુ ભાવે છે. બાયણેનું કદાચ કાંઈ ન હોય ને, પડીકા તો ભાવે જ છે, વેફર ને એવું તો ખાય જ છે, પણ એવું કાંઈ ન હોય ને તો એને આમ મળે ને તો બીજું કાંઈ ન જોઈએ, એના માટે કરશે ઈ. અને આજે એને બીજી વસ્તુ બનાવી હતી. ક્યાં પી ગઈ કે છે? બનાના શેક બનાવ્યો તો અમે બધા ઉપર હતા તો બનાના શેક એની મેરે બનાવી લીધો, ફ્રીઝરમાં રાખી દીધો અને પાછી 2-3 કલાક રહીને ઉપર આવી. આટલો હતો ખાલી. એમાંથી અમને બધાને કીધું પેલા તમે બધા ચાખો પછી હું પીશ. એટલે પેલા અમને બધાને ચખાડ્યું અને પછી એને પીધું. જો છે ને હું તમને પછી આપી દો, તમે બધા બેસી જાઓ. આ છોકરી કેવી ડાય છે આમ તો જો. અને બાકી ખરેખર નાના હોય ને બહુ ડાયા હોય. પપ્પી ડીશ લઈ લે હવે. પેલા ડીશ તો લઈ આવ. હવે હું ચાખી લઉં. તો હવે અમે લોકો મમરાની મોજ માણીએ, મમરાના ભેળની. ચા દેવાનો છે કે નથી દેવાનો? ચાલ થાય છે 2 જ મિનિટ. એક તો પછી જો આટલું ઓછું નાખીશ તો તમને નહીં ભાવે. તમને હમણાં બની જશે, આપું જ છું. 8:30 વાગી ગયા છે. અને આજે ખરેખર એટલો બધો થાક લાગ્યો ને કે એમ થાય કે ચા પીને જલ્દી પાછા સુઈ જાય 8-9 વાગ્યામાં અને ફોન ને કરી નાખીએ સાયલેન્ટ. અને આજે બહુ થાક લાગ્યો છે. ખબર નહીં શું રીઝન હોય. એટલે જલ્દી જી હોય સાચે, જી હોય નહીં જલ્દી જમી આપી દો. સુઈ જવાની ગણતરી છે. ચા મસ્તીનો કરી દો, કડક કડક આદુ વાળો અને થોડોક તીખો કરું, તમને ભાવે એવો. હમણાં સાચે આજે બહુ નીંદર આવે છે. અમે આ આમ થાક જો લાગ્યો છે, બહુ થાક લાગ્યો છે. બેટા હોમવર્ક કરાય, આપણે 12માં છીએ. મોબાઈલ તો પછી લેવાનો જ છે. મૂવી જોતી હતી હમણાં. હોમવર્ક કરી નાખ્યું સ્કૂલે. આજે અમારે છે ને 4 લેક્ચર જ ભણવાનું હતું, 4 લેક્ચર મેડમ નહોતા. તો સ્કૂલે હોમવર્ક કરી લીધું, એક્સ્ટ્રાનું વાંચી લીધું અને લખીને આંગળી દુખાડી. સાચે હા, 4 લેક્ચર એક ધારું ભણતા હતા. ક્લાસમાં બધા સોંગ સાંભળતા હતા, અમે લોકો ભણતા હતા, હું ને મારી બે ફ્રેન્ડ. એને આને એક વસ્તુ થોડીક અઘરી ન કહેવાય? શું? સન્ડેના દિવસે ક્લાસીસ ચાલુ હોય પણ તો 12th ઈ હોય તો કેટલું હોય ગરમ જ. પડે. ખરેખર સન્ડેના દિવસે એને રજા હોવી જોઈએ. પણ એક ન દિવસ હોય. હવે ઈ એને કેટલા વાગ્યાનો ક્લાસ છે? 9 થી 11:30 કે 11? 9:30 થી 11. 9:30 થી 11 એટલે એને રવિવારે હું હોય કે 10-11 વગાડવા હોય તો એ મજા ન માણી શકે. આ થોડુંક ખોટું છે યાર. પણ જો કે તારા હાટું તો બહુ સારું છે, અમારે શાંતિ. હું સૂતી જ નથી, બપોરે તો હુવાતું નથી, રાતના આપણે 10:30, 11:30 એમ જ વાગે સુવા. તો બપોરે તો હુવાતું નથી. જલ્દી હોમવર્ક પતાવે એટલે કામ પતે. તો એ અરે લાવ.
અને કયો ને યાર ફોન લઈ લે છે ઈ તો પણ કોક વાર લઈ જાય હોય ઈ નાની છે એને ના કહે બેટા કાંઈ. હોમવર્ક નથી કરતી ફોન લઈ લે એનું હોમવર્ક થઈ ગયું છે. તાર હોમવર્ક કામ કરીશ હો. તાર કાર્ડ બનાવવાનું છે હું આમ કરીશ આપીશ ને આ સિરિયસલી છે હો, ખાલી આના માટે વ્લોગ માટે નહીં, આ સાચે છે. પછી આ અત્યારે વિડીયો ચાલુ છે ને એટલે આ એની પાછળ નથી દોડતી, ખોટું નહીં કહું, બાકી એની પાછળ દોડે અને ઘરમાં ધબધબાટી થાય. પછી અને આપણે સવારે વાત કરી હતી ખ્યાલ છે, શેની? જો ઈ માથું જાતે ઓળે છે. હા આ એને જાતે માથું ઓળ્યું છે. કેવું ઓળ્યું જો? એ ચોટી જોરદાર ઓળ્યું. પપ્પી હાચેથી ઓળ્યું? હા. જો ઈ એની મેરે તૈયાર થઈ ગઈ એટલે અને હવારે. આજે એની ઓલી જે ઓલી સાદી ચાંદીની બાલી પહેરાવી હતી ને હા મેડમ ને, આજે સ્કૂલમાં ફંક્શન હતું ને એટલે ઈ કઢાયું. અને 12 વર્ષ થયા એને દાણા સોનાના નથી કાઢ્યા, હા. આને ચાંદીના કાઢી નાખ્યા. એને એક વરસ નથી ક્યાં અહીંયા ઓરિયા અને ઓરિયા સ્ટાર વાળા બુટિયા પહેરવાતા. બોલો આમ તો જુઓ આને આને તૈયાર થવાનું હોય બે બાજુ બતાવો. વાહ વાહ, મસ્ત મસ્ત દીકા, મસ્ત છે ખરેખર. 3 છોકરીઓમાં જો અમારે સૌથી કોઈ ડાય છોકરી હોય ને તો ઈ આ એક જ છે, બાકી તો બધાને ઉધરસ જ આવતી હોય આખો દિવસ, નહીં ઉષા? હા, પછી ખોટી ઉધરસ આવે ને ત્યારે શું કરે ખબર છે? ઉધરસ આવે છે ને એટલે વાહામાં ધબ્બા મરાય, અને એ વાહામાં ધબ્બા મરાય એટલે ઉધરસ બંધ થઈ હા, જાય. ઈ મને જો આમ આમ હું તને કહું કેમ 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 મરાય જો. છોકરી નો કરે બાપલા પણ ઉધરસ આવે ને તો થાપા મરાય. ઈ મટી ગઈ મટી ગઈ. પાછી વાર છે જો મટી ગઈ. પછી આવે છે આને આવી ઉધરસ. બસ તો આજે હવે થાકી પાકી હાઈન્સ પડી છે અમારી, અને આ લોકો ત્રણેયમાં તો હજી એનર્જી છે ખબર નહીં, અને ભગવાન ક્યાંથી એનર્જી આવે છે. હું તો આજ બહુ થાકી ગયો છું. અને મને એમ જ હતું પણ મૂવી જોવા બેસી ગયા ને હા, એટલે નીંદર ઉડી ગઈ, નકર બહુ નીંદર આવતી હતી. અને મેનુ શું છે અત્યારનું કઈ જમવાનું? વઘારેલી ખાટી રોટલી. અત્યારે તો ચા પીવો છે એટલે ચા. હા, વઘારેલી રોટલી. વઘારેલી રોટલી કોને કોને સાચે છે ને અત્યારે કરવાની જ ને. વઘારેલી રોટલી કોને કોને ભાવે ની જોજો. ઉષા વઘારેલી રોટલી કરે છે, ખાટી મીઠી કરે, એમાં નાખે ઓલું દહીંમાં કરે ને, છાસ. છાશમાં કરે, અને ગયડી લાગે થોડીક સ્વીટ હોય, અને ખાવાની બહુ મજા આવે. પણ ખબર નહીં કદાચ આજે હું એ વ્લોગ લઈ શકું ન લઈ શકું. નહીં લેવાય ને તો હું ફોટો પાડી અને હું તમને બતાવીશ, ટ્રાય કરીશ. મેં ખરેખર બહુ થાકી ગયો છું આજે. તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલે સવારે ફટાફટ વહેલા પાછા મળશું, અને કંઈક કાલે થોડીક એનર્જી લઈને આવશે એટલે વાંધો ન આવે. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.